ભગત દરરોજ કીર્તન ભગવાનની સામે બેઠા બેઠા બોલે. એમાં એક વખત બીમાર પડી ગયા. તે અઠવાડિયા સુધી મંદિરે જઈ શક્યા નહીં. મંદિરે જવાય એવી પરિસ્થિતિ જ ન રહી. શરીર હાવ શિથિલ થઈ ગયું. 10 દિવસ સુધી મંદિરે ન ગયા. અને એ સમયે ભગવાને આકાશમાંથી દિવ્ય રૂપ ધારણ કરીને ભગવાન આવ્યા. અને ભગતની પાસે ભગવાન આવીને ઊભા રહ્યા. ઊભા રહીને મહારાજે કીધું કે ભગત, તમને કેમ શરીરે સારું નથી? કે ના મહારાજ, તમે આવ્યા? મહારાજ કે અમારા ભગત અમારી પાસે ન આવી શકે ને ત્યારે અમે એને દર્શન દેવા માટે જઈએ છીએ. તમે અમારા સુધી ન આવી શક્યા ને એટલે અમે તમને દર્શન દેવા માટે આવ્યા છીએ. ભગવાનનો ભાવ કરુણા જોઈ અને ભગતની આંખમાં તો આંસુ આવી ગયા. જો આપણે જો મંદિરે દરરોજ જાતા હોય ને, ક્યારેક આપણે બીમાર પડી ગયા, ક્યારેક જવાનું નહીં, તો ભગવાન હામાં આવે હો, દર્શન દેવા માટે આવ્યા. મહારાજ કે તમે શા માટે આવતા નથી? કે પણ શરીરમાં મહારાજ હલાય એવું છે નહીં, કેમ આવું? મહારાજ કે તમારા કીર્તન સાંભળવા મને બહુ ગમે છે ને, એટલે અમે આજ તમારે કીર્તન સાંભળવા આવ્યા છીએ. કે ભલે તમારાથી મંદિરે નથી અવાતું, પણ પથારીમાં બેઠા બેઠા પણ આજ મને કીર્તન સંભળાવો. એમ કરીને ભગવાન બેસી ગયા ને હામાં કે તમારા કીર્તનનો ટહુકો સાંભળવો મને બહુ ગમે છે, એના માટે તો હું દરરોજ તમારી વાટ જોઉં છું. 10 દિવસ તો વાટ જોતો હતો, પણ આજ તો મારાથી રહેવાનું નહીં ને, તો અહીંયા અવાઈ ગયું છે, માટે તમારા સામે બેઠો છું હું. ભગત કે મહારાજ શરીરે બહુ બીમારી છે, એટલે મહારાજ ગવાશે કે નહીં એ કાંઈ ખબર નહીં. મહારાજ કે ગવાશે, ગાવ. જો ભગવાન ગવડાવે તો ગવાય હો, ભગવાન કરાવે જ થાય બધું. આ શરીર છે એ તો ચાવી ભરનારા ભગવાન છે, પણ હલન ચલન કોણ કરાવે? ભગવાન. ચાવી એણે ભરી છે એટલે હલન ચલન પણ એ જ કરાવે ને. એટલે મહારાજ કે અમે બેઠા છીએ, કીર્તન બોલો. પછી તો ભગત પથારીમાં બેઠા બેઠા માંદગીમાં પણ ભગવાનને રાજી કરવા માટે કીર્તન બોલ્યા. અને ભગવાન રાજી થઈ ગયા અને માથે હાથ મૂકી અને મહારાજે કીધું કે બહુ મજા આવી ગઈ, લ્યો આવા ને આવા મને રોજ કીર્તન તમારા સાંભળવા છે, દરરોજ આવજો, હવે તમારા શરીરમાં બધો જ રોગ વયો જશે. એમ કરીને મહારાજે શરીરે હાથ ફેરવી દીધો, બધો રોગ નાબૂદ. અને બીજે દીથી મીંડ્યા મંદિરે જવા, દરરોજ જેમ ગાતા તેમ મીંડ્યા ગાવા. આમ ભગવાને પછી શું કીધું? તમે જીવશો ને ત્યાં સુધી હાજા ને હાજા રહેશો, તાજા ને તાજા રહેશો, આવા નાવા. હવે કોઈ દી તમારા શરીરમાં કોઈ રોગ પ્રવેશ નહીં કરી શકે, એવા અમારા આશીર્વાદ છે, જાઓ. એમ કરીને મહારાજે આશીર્વાદ દઈ દીધા. પછી તો ભગત જીવાને ત્યાં સુધી કોઈ દિવસ એના શરીરમાં કોઈ પ્રકારનો રોગ ન થયો. આ તો નહીંતર શરીર તો કેવું છે, રોગથી ભરેલું છે હો. આપણા શરીરની અંદર રૂવાડે રોગ છે, પણ આપણને દેખાતા નથી. એ બહાર ડોકું કાઢે ને ત્યારે ખબર પડે કે આ રોગ લાગુ પડી ગયો છે. 3.5 કરોડ રૂવાડા છે ને, તે એક રૂવાડે 2 રોગ છે. તો કેટલા રોગ છે? આ 700 રોગ છે. હવે એક બારો આવ્યો હોય ને તોય હક લેવા ન દે, એક આવ્યો હોય તોય, તો ઝાઝા આવ્યા હોય તો શાંતિ ન જ લેવા દે ને. એટલે આ શરીર કેવું છે? રોગથી ભરેલું છે. આમાં કાંઈ લીધા જેવું છે નહીં. છતાં પણ આ માનવ દેહને ચિંતામણી પારસમણીને ઉપમા દીધી શાસ્ત્રોની અંદર. શા માટે? આનાથી ભક્તિ થાય છે, એટલે ભક્તિ કરવા માટેનું માધ્યમ છે, એટલે બીજું બધું કાંઈ નહીં. બીજું કાંઈમાં લીધા જેવું છે નહીં. પણ ભક્તિ તો આત્મા અંદર રહ્યો છે, એ આમાં રહીને ભક્તિ કરે છે. આપણને આપેલું આ ભાડુંથી મકાન છે,